અફેર્સ દ્વારા અમદાવાદમાં એક સરસ એજ્યુકેશન ફેર યોજાયો છે. આ ફેર પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે 25 અને 26 એપ્રિલ 2026ના રાખવામાં આવ્યો છે અને તેનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. આ ઇવેન્ટ ખાસ કરીને એ વિદ્યાર્થીઓ માટે છે જે તેમના આગળના અભ્યાસ માટે સારી તક શોધી રહ્યા છે. અહીંયા એક જ જગ્યાએ ભારતની 30થી વધુ ટોપ યુનિવર્સિટીઝ અને કોલેજીસના રિપ્રેઝેન્ટેટિવ્સને મળવાની તક મળે છે. જયદીપ ત્રિવેદી કહે છે કે આ અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ખરેખર સુવર્ણ તક છે. આ ફેરમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, આઈટી, મેડિસિન જેવા ઘણા ફિલ્ડ્સના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ વિશે માહિતી મળી શકે છે. સાથે જ વિદ્યાર્થીઓ સીધા યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરીને પોતાના પ્રશ્નોના જવાબ પણ મળી શકે છે. આજે જે આયોજન કરવામાં આવ્યું છે, શું આયોજન છે, કોણ કોણ અમે ઉપસ્થિત છે? નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અફેર્સ, એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ 21મા એડમિશન્સ ફેરના આયોજન કરતા છે. આ 21મું એડમિશન ફેર ભારતના અલગ અલગ 14 શહેરોમાં થઈ રહ્યું છે. એડમિશન્સ ફેરનો ઉદ્દેશ એવો છે કે ધોરણ 12 પછી બાળકો જે સાયન્સ સ્ટ્રીમના હોય, કોમર્સ સ્ટ્રીમના હોય કે આર્ટ્સ સ્ટ્રીમના હોય, એમણે આગળ યુનિવર્સિટી અને કોલેજ ડિપ્લોમા પ્રોગ્રામ હોય કે ફર્ધર કરિયરના પ્રોગ્રામ, એના માટે કઈ કોલેજ સિલેક્ટ કરવી, કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી, એને ધ્યાનમાં રાખીને બહુ જ કન્ફ્યુઝ હોય છે. આપણે બધા પણ આ જ ફેઝમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. એટલે એ કન્ફ્યુઝન બહુ જ બધું હવેના સમય પ્રમાણે બહુ જ બધું કન્ફ્યુઝન વધતું જાય છે. તો અમારો પ્રયત્ન એવો રહ્યો છે કે એડમિશન્સ ફેર ભારતના દરેક શહેરોની અંદર પહોંચે અને મેક્સિમમ સ્ટુડન્ટ્સ અને વાલીઓને આ એડમિશન્સ ફેરનો લાભ મળે. આપ અહીંયા જોઈ શકો છો કે એડમિશન્સ ફેરમાં આખા ભારતમાંથી 30 જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે. એમાં ગુજરાતની પણ ગણમાન્ય નામાંકિત યુનિવર્સિટીઝ છે અને ગુજરાત બહારની ભારતના અલગ અલગ શહેરો અને રાજ્યોમાંથી પણ અહીંયા યુનિવર્સિટીઝ આવેલી છે. મણિપાલ યુનિવર્સિટી છે, SRM યુનિવર્સિટી છે, સિમ્બોયસિસ યુનિવર્સિટી છે. આ બધી જ યુનિવર્સિટી, આ પ્રકારની યુનિવર્સિટીઝ અહીંયા એક જ પ્લેટફોર્મની ઉપર હાજર છે. આ યુનિવર્સિટીના જે ડાયરેક્ટ ડિસિઝન મેકર્સ છે એ પોતે અહીંયા હાજર છે. એટલે કે વચ્ચે કોઈ એજન્ટ કે કન્સલ્ટન્ટની વાત જ નથી. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને આનાથી ઉત્તમ પ્લેટફોર્મ શું મળે? એ લોકો પોતાના દરેક યુનિવર્સિટીના પ્રોગ્રામ્સની અહીંયાથી વિસ્તૃતપણે માહિતી આપે છે. કુલ મળીને 200થી વધારે પ્રોગ્રામ, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને અહીંયા એક જ જગ્યાએથી ઇન્ફોર્મેશન સ્વાભાવિક રીતે મળે છે. એટલે કે કોલેજનું પ્લેસમેન્ટ શું છે, ફીસ શું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, બધી જ પેરેન્ટ્સને જે પણ કોઈ પ્રશ્ન હોય એ અહીંયા એમને સચોટ એનું માર્ગદર્શન અને માહિતી બંને પ્રાપ્ત થાય છે. હું આપની ચેનલના માધ્યમથી અમદાવાદ અને આસપાસના બધા જ અભિભાવકોને અને વાલીઓને અને સ્ટુડન્ટ્સને કહેવા માગીશ કે એડમિશન્સ ફેર તારીખ 25 અને 26 એપ્રિલના રોજ પ્રાઇડ પ્લાઝા હોટલ અમદાવાદ ખાતે આયોજન થઈ રહ્યું છે. તો આપનો જરૂરથી લાભ લો. સર, અંદાજે કેટલી યુનિવર્સિટીઓ આવેલી છે અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને ડાયરેક્ટ એડમિશન લેવું અને સેમિનાર થકી લેવું, કેટલો તફાવત જોવા મળે? સાહેબ, અહીંયા આખા ભારતમાંથી મેં કીધું એ પ્રમાણે 30 જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે જે બધા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ ઓફર કરે. યુનિવર્સિટીઝમાં હવેના સમય પ્રમાણે એટલે જે નેક એક્રેડિટેડ યુનિવર્સિટી હોય, NIRF રેન્કિંગ યુનિવર્સિટી હોય, QS રેન્ક યુનિવર્સિટીઝ હોય, આની વેલ્યુ અને આનું મૂલ્યાંકન ઘણું આધારિત મહત્ત્વનું હોય છે. તો સ્ટુડન્ટ્સ કે પેરેન્ટ્સ આ રેન્કિંગને આધારે બાળકોના એડમિશન માટે વધારે તત્પર હોય છે. એક્ઝિબિશનમાં આવવાથી પેરેન્ટ્સને ફાયદો એ થાય છે કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન મળે છે. બીજું, પેરેન્ટ્સ જાતે પણ કમ્પેર કરી શકે છે. કોઈ એક યુનિવર્સિટીનો પ્રોગ્રામ કેટલો ડીપ છે, એની ફીસ શું છે, એનું પ્લેસમેન્ટ ક્યાં છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, કેટલું એમને વધારેમાં વધારે ફાયદો મળે છે સ્ટુડન્ટ્સને, રાઈટ? એ બધાને આધાર રાખીને પેરેન્ટ્સ માટે બહુથી સારામાં સારું વસ્તુ એ છે કે અહીંયા એ લોકો કમ્પેર કરી શકે છે. એ કમ્પેર કરવાથી એમને નિર્ણય પ્રક્રિયા બહુ ફાસ્ટ થાય છે ને સચોટ નિર્ણય લઈ શકે છે. ઓકે.